પાછળ તમારો સમય વ્યય થયો છે અને એ જાણવામાં આવે છે. એને માટે તમારી પાસે બધું સાધન છે. જાણનારને માટેનું સાધન તમારી પાસે શું છે? કાનથી સાંભળ્યું અને જાણપણું તમારી અંદર પ્રગટ થયું. ચામડીથી સ્પર્શ થયો અને તમારી અંદર જાણપણું પ્રગટ થયું. આંખો વડે તમે જોયું અને તમારી અંદર જાણપણું પ્રગટ થયું. જીવાઇન્દ્રિય વડે રસાસ્વાદ માણ્યો, તમારી અંદર જાણપણું પ્રગટ થયું. અને નાક વડે સૂંઘ્યું, તમારી અંદર જાણપણું પ્રગટ થયું. મુખ વડે તમે વાતો કરી, જાણપણું બધું પ્રગટ થયું. હું કહેવાય એ માગું છું કે જેટલું જાણપણું છે એને માટે તમારી પાસે સાધન છે. જાણનારને માટે કયું સાધન છે તમારી પાસે? રજાગના હો કેસે ઓધા, જાણે એને અમે જાણીએ, પરવર રાધાનું વખાણીએ. ભજન અને ખજાનો અને સ્ત્રી એ પડદાની વસ્તુ છે. પડદામાં રહીએ તો સારી વાત છે. જાણવા જેવી એક આમાં અજાણ છે પાનબાઈ, જેથી જાણવું રહેશે નહીં કાંઈ. પચાસ કરોડ માણસમાં જાણનાર 50 કરોડ નથી. સંતોને ખબર પડી ગઈ છે કે આખા વિશ્વમાં બધામાં જાણનાર એક છે. આત્મા સૌનો એક જાણી, કોઈને દુઃખ ન દેવું રે. અનુભવીને એકલું આનંદમાં રહેવું રે. સાધન આભારી જ્ઞાન એ સત્ય જ્ઞાન નથી, એ સત્સંગ પણ નથી. ધાંગધ્રા પીપળી સવા ભગત પ્રજાપતિમાં કૌભાર જ્ઞાતિમાં નડતું નથી રહેવાનું. સિર પર સદગુરુ ધારો. સિર પર સદગુરુ ધારીએ, ચાલીએ આજ્ઞા માય. કહે કબીર વા દાસ કો, તીન લોક ભય નાય. 3 લોકમાં એને કોઈનો ભય નથી. મુખ્ય વાત આપણી એ છે કે જાણનાર ને માટે આપણી પાસે કયું સાધન છે? તમે જીવો છો જે શ્વાસથી, એટલે આ શરીર જેનેથી ચેતનવંતું લાગે છે એ શ્વાસ પણ સાધન છે. અમારો તીર્થ કો ન
ભટકત કો ન મરે, અમારો તીરથ કોણ કરે. આ અમારું તીરથ કોણ કરે? ગુરુની ગતિ એક જ ગુરુની પાસ કીધી, બાકી બધી ગતિ ભેળાયેલી છે. આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મુકામ, અંતમતી સો ગતિ. તમે આયા પ્રગટની ભક્તિ કરવી હોય તો જ ધક્કો ખાજો, કારણ કે સબકે ઘટ મેં એક તું ही प्रगट है, અને આ સબ હે તેરી માયા. સાધન આભારી જ્ઞાનમાં કોઈ ફાયવું નથી, ફાવશે પણ નહીં. કેમ? એ સાધન છે તો સ્વામી પણ છે. 2 કિલોના ગણેશ અને 2 કિલોનો ઊંડેડો પૈસાવાળા હતા એટલે સોનાના બનાવેલા. સુખ અને દુઃખ એક સિક્કાની 2 બાજુ છે. સુખે કાયમ ન હોય, દુઃખે કાયમ ન હોય. એમાં ગતિ પડેલી છે. સુખ દુઃખ આવે અને જાય, ગતિ બતાવે છે. આપણે સુખ દુઃખ આવે જાય એને માટે સત્સંગ નથી કર્યો. આપણું સુખ તો કાયમ ટકવું જોઈએ. સુખ મારે, સુખ મારે એક નામનું, નાવે નિજ નામને સમાના. સાડા 11 થઈ ગયા. ગાડી પર તમે છો, બોલું કે બંધ? બોલો બોલવાનું જોઈએ. 11:30 ના ના ભલે થઈ જાય, રોજ તો સમય તો થઈ થાય. જાય. ઘડિયાળ બંધ કરી દઉં? એમ નહીં, બધાએ ભલે ને ઘર ભેગી ના કોઈને ઘરની ઉતાવળ નથી આજે. વાત કઈ એમ નાખી દે. બોલો 7 વાર પણ પડતી હોય તો 8મી વાર બાપુ, 8મી વાર બાપુ. આમ જો 11:30 લગી એ જ વાત કરીશ. જાણનારની વાત કરો કાંઈક લ્યો. જાણવામાં આવે એને માટે તમારી પાસે સાધન છે. જાણનારની વાત કરો, ગમે એવો હોય એને કહેવાય કે જાણનારની વાત કર. જાણનારની વાત કરો. દર્શન કર્યા વાં જઈને, પણ આ 2 ખોડાથી ને જાણનારની વાત કર ને, એ વાત કર ને. ક્યાંક કથા સાંભળવા ગયો મોરારદાસ કે રમેશ ઓજાને, હા બધી એ વાત કરી. બાપુએ હાથ દાખલો થસ દીધો દાખલો. આ ગોધિયાને કહ્યું એટલે તરત જ મોબાઈલ ખોલીને આજે મેં એપિસોડ જોયો, એમાં આ સારું હતું. પણ સાધન આભારી વાત બધા કરે છે. સાધન શું કરવું? સ્વામી મારો સાધનમાં ન આવે દીકરા, સાધનમાં ન આવે. આખા વિશ્વની આંખે એક જોવે છે, એ તમે છો. એટલે એક જોવો તો એ સાધના ભરી જ્ઞાન થયું. આખા વિશ્વના કાને એક સાંભળે છે અને તમે છો. તો એ સાંભળવામાં જે કાંઈ આવે તો એ જાણપણું થયું. આખા વિશ્વના નાકે એક ઊંઘે છે. આખા વિશ્વની ચામડીએ સ્પર્શ જ્ઞાનને એક જાણે છે. આખા વિશ્વના બાપાએ મને કીધું
ને બાપા સેવા ડેડકી ફાટી પડશે ખાબો છે ને ડેડકી છે આ સમદરની ફાટી પડી ને ફાટી પડશે મેં કીધું ફાટી કે પડી ને ના ભાઈ હું છું ને તો નર તું નથી રહેવાનો રે સારું થયું. તું રહેવાનો નથી તું રહીશ ત્યાં સુધી હું તને ટોયચા કરીશ નર તું નથી રહેવાનો રે શિર પર સદગુરુ ધારો એમને કીધું કે કેળમાં સદગુરુ ધારો વાહમાં સદગુરુ ધારો એમ ન કીધું તો શિર ઉપર સદગુરુ ધારો આ અરુણભાઈ માથાનો દુખાવો છે કે હા એમ એ ખાના શિર પર સદગુરુ ધારો ગુરુદેવ ફૂલગરજી કે સવલા તને ખબર છે સદગુરુને ધારવાથી શું થાય તમે કહો બાપુ કે સદગુરુજીને ધારશો ને ત્યારે જન્મ મરણ બે ટાળો બધાની ફાટે છે અહીંયા એ ભય છે ભાઈ સદગુરુને ધારી સદગુરુ આજ્ઞાને શિર ધરીએ પછી કે તમારી આજ્ઞા શિરો માન્ય છે સદગુરુ આજ્ઞાને શિર ધરીએ પછી સુરતા શબ્દનો મેળ કરીએ આ માં દેખાય જયંતીઓ દેખાય અને જયંતીઓ દેખાય આ માં દેખાય બે ન થઈ જાય એક તો ત્રણ ભવન નહીં એની ટોલે હવે તળાતા અંધારામાં શું વળે અને શું હાથમાં આવે બાપ ડગલો ભલે ને એક ભરી હું તો ના પાડું છું ભરવું જ નહીં ડગલો શેને માટે ભરવું છે એના કરતાં કાનાના કેળે ન હાલી કાનાના કેળે હું તો કાનુડાની કેળે ચાલી થઈ મતવાલી હવે મારી આ ખેપ કદી ન ખાલી જાય થઈ મતવાલી તમે વાતું કેવી કરો પણ મારે એનાથી કાંઈ મતલબ નથી મુझे काम ईश्वर से જગત રૂઠે તો રૂઠન દે કારણ કે હું સત્ય હાલવાવાળું મેં કોઈ બાયધો નથી તો બધા મારા વેરી છે પેટનો દીકરો વેરી છે પછી ક્યાં વાત રહી બીજાનું દર્શન કરવા જવાની શું જરૂર છે રામકૃષ્ણ આશ્રમે મળીને બેઠ બેઠું જો દર્શન કરતો કાકડી કરતો નહીં ભાન પડતી હોય કે આ વાત કઈ છે દોષ જોઉં છું એના એટલે કહું છું પણ તમને સાચી સમજણ આપું છું બાપ કારણ કે જાણનાર એક જ સમજણના ઘરમાં રહે છે બધું છે એ જાણપણામાં સાધન આભારી છે જાણનાર જે છે એ સમજણના ઘરમાં રહે છે અને એ સાધન આભારી છે સદગુરુજીને ધારીને સદગુરુજીને ધારો
સદગુરુ આજ્ઞાને શિર ધરીએ. પછી સુરતા શબ્દનું તમને નક્કી નથી થતું કે બોલવાવાળો કોઈ બીજો છે આની અંદર? 24 કલાક એ બોલે છે. હું કેમ મારો ગુરુ મરે છે? શરીર જે સાધન હતું એ થોડામાં દાટી દીધું. જ્યોતિમાં સાધન હતું એ અહીંયા દાટી દીધું. જ્યોતિમાં તો વચન સ્વરૂપી જ્યોત આવે. દીવો જાતો હોય રોડ ઉપર અને તમે કહો કે દીવાભાઈ ક્યાં આવેલા કે અજવાળું ગોતવા. એ દીવો અજવાળું ગોતવા જાય બેટા. જોતા દીવો છે પોતે, મૂરખ અજવાળું ગોતે. આ જ્ઞાન હેરાન થવા માટે આપણે લીધું છે. આઠે ભોર આનંદમાં રેવે પ્રેમ રસનો પીનારો. વાલા વિના એને લોખું લાગે. સંસાર સાગર ખારો. સર્વ થકી પ્રેમનો પંથ છે ન્યારો. તમારા હાથે તમારો ઉધાર છે. એક 8 દિવસ ગોળ ખાધો નહીં. રોજનો 250 ગ્રામનો ગંઢો એ બાવો પોતે એકલો ખાતો. ચાતુર્માસ કરવા ગામમાં આવેલો અને કોઈ બાઈના બાળકને લઈ અને મહારાજાના પેટમાં કરમિયા થઈ ગયા છે, હાથ પગ દોડી છે, પેટ ગાગડી છે અને આ રોયા રોઈ કરે છે. આને હક નથી, આના જીવને ક્યાંય શાંતિ નથી. તમે મહાપુરુષો બેન ઈસો ખાય છે, ધાવણ ધાવે છે? તો કે ના, હવે ધાવણ બંધ થઈ ગયું છે. હવે પણ ગોળ બહુ ખાય છે બાપુ. ઠીક. એટલે બાપુ અંદર તો સમજી લે હું ગંઢાવડાનું છું, હું ગોળ ખાઉં છું. હા, એ સમજી લે બેટા, હું ખાઉં છું ગોળ તો. એટલે 8 દી પછી આવજે. હું તો હજી ચાતુર્માસ કરવા માટે આવ્યો છું, રોકાવાનો છું. 8 દી જતા શું વાર લાગે? વર્ષો યુગો વયા ગયા. બધું ફરવાવાળું છે, એ બધું સાધન આભારી છે. તમે એક જ મારા બાપ, સાધનમાં આવતા નથી. સાધન શું કરું સ્વામી, મારો સાધનમાં ન આવે. 8 દી પછી ઓલી બાઈ પાછી લાઈનમાં ઊભી રહી. વારો આવ્યો. શું છે પ્રોબ્લેમ બેન? તો કે તમે 8 દી કીધું તું મારા લાલને લઈને આવી છું, તમે દયા કરો મહારાજ. એટલે લાઈ તારું બાળક ખોરામાં લીધું, માથે હાથ વેર્યો. બેટા ગોળ નો ખાતો. હાલે બેટા, હવે ગોળ નહીં ખાય, બધો પ્રશ્ન સોલ્વ થઈ જશે. કાળ ઉપર ઘા કર્યો છે. એ મહારાજ આટલું કેવું તું, 8 દી શું કાઢ્યા? ત્યારે કોઈ દેવું તો એ બેન 8 દી થયા. અષ્ટધા પ્રકૃતિ છે એટલે 8નો આંકડો લીધો. 5 પકડો, 3 ખોલો, 8નો છે ઠાઠ. ઉઠો હંસા, પીવો પાણી તરવેણીના ઘાટ. ગંગા, યમુના અને સરસ્વતી એમ દેખાડે. આ ગંગા, આ યમુના અને સરસ્વતી કુંભના મેળા. ગુપ્ત છે સરસ્વતી પાછી. ના દેખાડે, ત્યાં દેખાડે છે. ત્રણેય વેણ કલર જુદા જુદા ત્રણેય. બેટા તનમાં તરવેણી
તીરથ મોટું છે. નિર્મળ મનથી જો કોઈ એમાં નાય, પ્રાગવળ કેરે પાંદડે. બ્રહ્મના દર્શન થાય, તનમાં તરવેણી તીરથ મોટું છે. ગુરુજી મને કહે કે તમે આવજો અરુણભાઈ, તમે હો મને કે. મેં કહ્યું હા. એટલે હું ગયો. એટલે કે તમે આવ્યા કે ઈચ્છા આવી? તમે આવ્યા કે ઈચ્છા આવી? કારણ કે આ ત્રણ શક્તિ છે એ બધાની માં આણે છે. હવે તમે અલગથી આવો તો ખબર ન પડે તમને? હે, આ ત્રણ શક્તિ છે મહાકાળી, લક્ષ્મી અને સરસ્વતી. એક આ જ્ઞાન શક્તિ, બુદ્ધિ શક્તિ, ચિત્તિ શક્તિ, આ નાભીની ઈચ્છા શક્તિ અને લિંગની ક્રિયા શક્તિ. દ્વિગુણી માયનો દેહ બન્યો છે. મેં તમને કીધું હતું ઈચ્છા તમને અહીંયા લઈ આવી, ઈચ્છાને લઈને આવ્યા. હવે એમ કરો, કાલ તમે આવજો. સાધન ક્યાંય પણ હશે તમારા ભેગું તો મહેરબાની કરીને ન આવતા. હા, મહેરબાની કરીને ન આવતા. જેને જીજો તો દઈ દો ને. કૃષ્ણ જ્યાં જતો એકલો જતો. તારી આંખ ક્યાં ગઈ કે સતભામાન જ્યોતિ દઈ દીધી. તાર નાક ક્યાં ગયું તો કે કુબજાન જ્યોતિ દઈ દીધું. કાન ક્યાં ગયા તો કે લક્ષ્મીને જોતા દઈ ગયા. તારા હાથ ક્યાં ગયા તો કે ગંગાને જોતા દઈ ગયા. પગ ક્યાં ગયા જમનાને જોતા દઈ ગયા. સાધન કાં કાંઈ નથી તો કે દઈને હું આવ્યો. અહંકારે દેજો, મને દેજો, ચિત્તે દેજો, હું આવ્યો. શ્વાસ તો કે એ દેજો. કાયાને કીધી રાધા મારી પાસે બોલી રહ્યો છે. એને કીધું હાથ, હાથમાં કાન, દાફડા ખોળમાં આવો દીવો, જીવન પંડે જાણ. દાફડા ખોળમાં આવો દીવો તો જીવન પંડે જાણ. પંડે એટલે પેનમાં જાણ. તો ચીકુટી કમળ કી તણ તસુ ઉપરે, અને ચંદ્રામૃત ઝરે જ્યાં, એની નીચે એક નાગણ વસે. પડે ના મુખડાની માય, આ તનમાં તરવેરી તીરથ મોટું. ત્રિકુટી કમલ કી તણ તસુ ઉપરે, ચંદ્રામૃત જરે ત્યાં. ચંદ્રમાંથી અમૃત જતું હોય છે. સંતના આશ્રમમાં લખેલું છે એ હાલતું ચાલતું અમૃતનું સરોવર છે. એટલે વાત તો હવાર સુધી કર્યા કરું તો એ બોલવા તૈયાર છે. પણ તમે કેમ માણશો? સાધન આભારી અજ્ઞાન છે નહીં.
તન દેનારો તનથી ન્યારો હોય કે નહીં? મન દેનારો મનથી ન્યારો હોય કે નહીં? અને ધન દેનારો ધનથી ન્યારો હોય કે નહીં? એ તન મન ધન વારો હોય તો એ ન્યારો કહેવાય? તો તન જે દે છે એ કોણ છે? મન દે છે એ કોણ છે? અને ધન દે છે એ કોણ છે? એટલે બધા હાકર લઈ લે, ખાય જાય ને કકડાવે ખરા ને વાતોય કરે. એટલે ગુરુજી કે આ જ્ઞાન માર્ગ છે. આમ કરે બાપા પન્યું કાઢીને આમ હાથું કે. એટલે મેં કીધું ચોટલી પાસે શું છે? એ ઓળ ખજૂરો બીજું શું ખજૂરો? દાંત કઢાય. જ્ઞાન માર્ગથી ચ્યુત થઈ ગયો આ જીવ. મારી તો ઈચ્છા હતી કે એનાથી ચ્યુત ન થાય. તમે જે વસ્તુ આપો એનાથી તમે જુદા હો કે નહીં? કારણ કે આ ત્રણ જ વસ્તુ એવી છે, તન મન ધન, કે તમને ઇન્દ્રિયોના જેટલા ફાંકા છે શરીરમાં, અહીંયા જાણપણામાં તમને ગોઠવશે. જાણનારનો સંગી ત્રણ વસ્તુ ન કરવા દે. આજે જળનું તોરિંગ હોય, તોરિંગ એટલે મોજું, તરંગ. મન કે તરંગ માર લે, બસ હો ગયા ભજન. આદત પૂરી સુધાર લે, બસ હો ગયા ભજન. તો આ તો ભોજન પડદાની વસ્તુ. ડેરો રહી દે, થાળ લઈને આવે ને, આમ થાળ લઈને આવે ને એ ડેરો રહી ગયા અંદર આવી. ઢેપલા ઢેપલી શું ખાય છે, મરી ગયો એ ખબર ન પડે. ડેરો ખુલે પછી પ્રસાદી મળે ને તો ખબર પડે કે આ બધી ચીજ હતી. અમારો લાલ ચમચાને બોલે નહીં, એને ચીજ જોતી હોય ને આમ દેખાડે, એટલે મારા દેજી પાનબેન એને ચીજ આપે, બોલે નહીં. હવે તો બોલે, હવે બોલવાનું ચાલુ કરી દીધું. કા ગોરધનભાઈ? ચાલુ કરી દીધું. પેલા એવું કરે, એ ગોળ કરે, એ ખોટે ખોટી બધી ભોજન ભજન ખજાનો અને સ્ત્રી. ખજાનો ખમ બીજ આકાશનું છે, આકાશને જાણી શકાય? વાહ. એકેય શબ્દ તો તમે ખોલતા નથી બેઠા. કૂચે મળો છો એટલે એમ થાય કે ક્યાં જાય છે દુનિયા. दुनिया से दिल हटा ले, प्रभु से ध्यान लगा ले, ब्रह्मानंद मोक्ष पद पाले. એટલે કહે છે સદગુરુને ધારશો ત્યારે જન્મ અને મરણ ભેટાડો. જ્ઞાન રૂપી ઘટમાં દીવો છે, એમ કે જ્ઞાન રૂપી અલ્હાબાદમાં દીવો છે, એમ કે ક્યાં કીધું? ઘટમાં દીવો છે. મટી જશે ઘોર અંધારો. આજ તો 14 છે, કાલ અમાસ છે. અમાસનું અંધારું એટલે ઘોર અંધારું મટી જાય. સાધન આભારી જ્ઞાન હોય ત્યાં સુધી બધું ઘોર અંધારો જ છે, અને મટી જશે ઘોર અંધારો. નડતું નથી રહેવાનો રે, સિર પર સદગુરુ ધારો. આજકાલનું આ કરતો આવ્યો છે સાધના ભારી જ્ઞાન, એ કોટી જન્મ થયા. કોટી એટલે ઉપર પહેરવાનું નહીં હો, હા, કરોડ ને કોટી કહેવાય. કરોડપતિ લાખો કુટાળા, કાળે નાખ્યા કૂટીને.
કોટી જન્મ થયા કર્મ ભોગવતા. ગાંઠો ન છટકે. કાંઈ ફાયદો હોય તો કરી હાલો, સારું કરી ન સારું કરી, કર્મ કર્યા વગર કોઈ રહી શકે નહીં. તોય કે કોટી જન્મ થયા કર્મ ભોગવતા તોય ન આવ્યો આરો. આરો આવ્યો ને અરે તૂટે બળ્યું જ થયું. માયાના બંધનમાં પડ્યા, બધા ઈચ્છાને આધીન. મારું તારું એ માયા છે. મેં અરું મોર તોડ તે માયા, અને તે બસકીને જીવ નિકાયા. પછી ઇન્દ્રિયો દ્વારાથી મન જ્યાં જ્યાં થોડી કરે, ગો ગોચર જहाँ લગી મન જાય, સો સબ માયા જાન્યો ભાઈ. તારી ઈચ્છા એ જ માયા, અને એની અંદર સઘળા ભેદ સમાયા. પણ તું તો ન્યારો રે ને ખેલે. અરે ઓ નારાયણ રે. કાર્યકારણથી હેલાખા આ જગત બંધાણું છે. તમે એ માયાને સિદ્ધ વળગા, તમે એને શા માટે વળગા? માયા તો એક નિજ સપના જેવી છે. બિન ગુરુ ગમન ધ્યારા, કડવા મનો આવે એવી એની માયા છે. છતાંય બેન થાકી જાય, ભણે જાય એટલે ભાણે જ થાકી જાય. આ સુંદર કાહે થાકી ભાઈ. પણ એક નો થાકી માયા, એ નો થાકે. બહેના થાકી, બનેજા થાકી, થાકે સુંદર કાયા. જો બને થાકી ગયો, કેવું સરસ આમ કરીને કરતો હોય. વહી ગયો. હા. ગઈ. જો બનવાની સામે જોઈને જોતો હું આમ કરે બધા ત્યાં કરે. એટલે આ મોટા મોટા વાળ બાર આવે નહીં, એમાં ઘરે નહીં, ભીની થાય નહીં. પણ મૂછ કોટો તો હોય. જોબર થાય કહું, આ જરા પણ થાકી, એકનો થાકી માયા. અંધલે એવું જન્મ કોટી જન્મ થયા કર્મ ભોગવતા તોય ન આવ્યો આરો. માયાના બંધનમાં પડ્યા પાપી મોઢ ગમારો. આમાંથી હું જાઉં શરીર છોડીને ભાઈ તો શું લઈ જાઉં? હે કાંઈ લઈ જાઓ મને? આ જે મારું મારું કરી રાખતો એ બહાર રાખે કે દાટી દે, દરિયામાં નાખી દે. બીજું શું થાય? એ શરીર આવીને કાંઈ લાગતું વળતું છે? બાપા કે ગાંગી પાંચી થામા મને કે, ગાંગી પાંચી થામા મને કે. શરીરમાં રહે છે પણ શરીરનો સંગ કોઈ નથી હોય ને, ધ્યાન રાખજે. આ શરીરમાં જ રહે છે અને એને શરીરનો સંગ નથી. તમે જે મકાનમાં રહ્યો છો બેટા, એ મકાન તમને ઓળખે છે. આખા દિવસમાં એક જ ઘડી, એક ઘડી એટલે 24 મિનિટ. આખા દિવસમાં 64 ઘડી છે, એમાં એક જ ઘડી 24 કલાકની, 8 પહોરની, એક પહોરની 8 ઘડી, 8 પહોરની 64 ઘડી. આખા દિવસમાં એક જ ઘડી તમે સાહેબને સંભાળો. જાણનારની યાદી એક જ ઘડી. એ જાણનારની યાદી એક ઘડી છે.
જાજી વાર નથી કહેતો. મારા પર દયા કરો બધાય તમે. એક ઘોડ્યું 4 નાની યાદ રાખજો. મા બાપ બાળી છોકરા ઘર લાડી ગાડી પાડી વાડી સ્કોર્પિયો ગાડી હુંડાઈ ગાડી બધું ભૂલી જાય છો. ભાનું ભૂલી જાય છો, પછી જયલો ભૂલી જાય છો, કિશનીઓ ભૂલી જાય છો, ભાઈઓ ભૂલી જાય છો, ભેગા નહીં આવે કોઈ. પણ એક ઘડી આ તમારું શરીર ભૂલી જાય છે. આખા દિવસમાં એક જ ઘડી તમે સાહેબને સંભાળો. સાહેબને સંભાળો. આખા દિવસમાં એક જ ઘડી તમે સાહેબને સંભાળો. જમણો ઝપાટો મારી જશે. એટલે બધા બીએ પાડા ઉપર આવે ને એટલે કારો 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 કારા કપડાં પહેરાવે, કારા મુગોટા હાથે, કારો ભાલો અને લાલ લાલ આંખું. જમણો ઝપાટો મારી જશે. ફરિયામાં પાડો તો છૂટી ગયો. ડોસી ફરિયામાં હોતી હતી એટલે પાસે આવીને માનો કારો રૂ ખેંચું આમ મોઢામાં નાખીને, અરે બાપુ તમે આવી ગયા, માંદાનો ખાટલો અંદર છે. માંદાનો ખાટલો અંદર છે. જમણો ઝપાટો મારી જશે. ઓચિંતાનો કારીગો આવી જશે. ચોખાનો કરનારો એ તો નક્કી ને ક્યારે આવે, આવી જાય ઓચિંતાનો. પછી કેમ કરવું કે ભક્તિ ઉપર ભાવ રાખો, કારણ કે ભક્તિ સ્વતંત્ર શક્તિ છે. અને આ મારું અને આ તારું એ મૂકી દો. ભક્તિ ઉપર ભાવ જ રાખો. મારું તારું મેકો. આંટો ખાવા હવે નથી આવું. એટલે લોટ ફાંકવા નહીં હો. 84 ચક્કરમાં ક્યાંય આવું નથી. ચક્કરમાંથી બહાર કોણ કાઢે? નાગણી હોય ને. આજે જ ફેસબુકમાં ઈંડા કાઢતી હતી. ઈંડા હમણાં બંધ કરી દો બેટા. કાંઈ નહીં, ગોરધનભાઈ સત્સંગ કરવાનો હોય તું તાર ચાલુ રાખ. અમને 1 વાગ્યા સુધી કાંઈ વાંધો નથી. પછી નિયમ ફરી જાય બેટા. પછી આવતા નથી બીજે દી. કાલ બાપુ કાલ બાપુ ઓ ટાઈમ કરાયો હતો. એમાં તું કૃષ્ણા તું તારે કાંઈ વાંધો નહીં, મોજ કરો. શું વાતું કરતો? ઈંડા મૂકે નાગણી. કેટલા ઈંડા કાઢ્યા. અને પછી એમ ચારો ચરવા જઈ ના શકે એટલે કુંડાળું કરીને એમાં હીરાને અવરી અવરી થાય. એને ચરનારીને ભૂખ તો લાગે. ખાવાનું ન હોય તો એ કઈ રીતે હરે ફરે? એટલે ઈંડા ફોલી ફોલી એમાંથી કણાને ખાઈ જાય. પણ આમ ફરે એમાં જો કોઈ કણો બહાર નીકળી ગયો તો અહીંયા બાજુમાં હોય તો ત્યાં જીભ લઈને મોઢું લઈ જઈને ખાય નહીં. કેમ કે કુંડાળામાંથી બહાર જાણપણું તમને કુંડાળામાં રાખે છે. તમને કાંઈ ભાન છે? જાણપણું. બાપાને કીધું મારી અંદરથી જાણપણું વયું ગયું. બાપા એ વાહ ભાઈ વાહ, શાબાશ 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 શાબાશ. બહુ સારી વાત કહેવાય. આડાવરી બીજી વાતો કરી. તમારા બહારના ભાઈને તમે શું કહો? એટલે મેં મામા. તમારી બહારની બેનને તમે શું કહો? માસી.
એટલે હોય 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 કે હોય 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 આ તો તમે કહો છો કે જાણપણું મારું નીકળી ગયું છે અને આ તો એવું ને એવું છે. એટલે કે તમે હજી સાધન આભારી જ્ઞાનમાં આટા મારો છો તો જ જાણપણું રહે. બાકી જાણપણું વયું જાય ને એટલે ઓલી પહેલુંઠી હતી ને પહેલુંઠી એટલે માવતર થતી હતી હુવાવડ. એટલે કે માં મને હુવાવડ આવે ને એટલે તું મને જગાડી કે રાંડ તું જગાડીશ આખા ગામને. કારણ કે પહેલુંઠી એટલે અઘાણી એની હુવાવડ એ રાડ તું જગાડીશ આખા ગામને. મારે તને શું જગાડવાની હોય? તો અત્યારે તો હું કોઈ બાયુની રાયડું સાંભળતો નથી. એ ચા જનાનામાં તને ખબર અહીંયા ખબર પડે સમજણ. અહીંયા તો હું જાતો રહું ને. આપણે લાલીઓ આવે છે લાલીઓ તબલા વગાડે છે. એના ભેગા એના ઘરવાળા આવે છે. એને ઓધાણ જીવતું એમાં આટો માવતર જાય ને એટલે લાલાએ કીધેલી વાત છે. એટલે એ આટકોટ ગઈ. બેનપણી એને બોલાવી હતી એ મારે છે તો તું આવશે મારી સેવા કરવા એ રોકાશે. મારી હારે શીરો તોય ખાજે. 32 કાટલું તોય ખાશે. એટલે આ ગઈ. એટલે અહીંયા આટકોટમાં હોસ્પિટલમાં અંદર ગયા એટલે નર્સે કપડાં કઢાવી નાખ્યા બેનને. ને પછી જે પીડા થઈ એને જોયું કે મારી બેનપણી આટલી બધી હેરાન થઈ. આમાં આવું હોય? બનેલી વાત છો બેટા, ઉપજાવી કાઢેલી વાત નથી. એટલે જયશ્રી કહે છે ને લોકો આપણે એને જાનબાઈ કહી છે. એટલે નર્સે કીધું બધી બાયુને આવું તો કે હા આ હુવાવડ તો એવું છે ને બૈચા તો બૈચા. એટલે વળી જ નથી. તો મારે 5 તો છે કોડી બાંધી છે. 7મા મહિને ખોરા ભર્યું કરવાનું છે. મારે એ પીડા ન રહી તો પડવી નાખવું પડે. એટલે એને હાથે કરીને પડવી નાખ્યું. બનેલી વાત છો બેટા. પડવી નાખ્યું. એટલે મોહનભાઈ અને લીલા એના ઘરેથી મને કે હું મારો બાયોડેટા કહું મેં કયો ને મોહનભાઈ. તો કે મોહન મારું નામ અને લીલા મારી ઘરવાળીનું નામ. પછી આ લાલીઓ એનું નામ જગદીશ અને એની ઘરવાળી જયશ્રી અને એથી નાનો તુલસી છે એ અને એની ઘરવાળી ભાવના. તુલસીની ભાવના, જગદીશની જયશ્રી અને આ મોહનની લીલા. એને એવો બાયોડેટા દીધો. હમણાં બોલી આપણે કાંઈ ઉતાવળ નથી. હજી તો એને ડિલિવરીમાં પછી ગયા એટલે કે વેવાય હારાદી છે તો ગોળને ચેડાવો અને જોવડાવો કે ખોરા ભણ્યું ક્યારે કરવા આવશો અમે. એટલે કે શેનો ખોરા ભણ્યું કે આ જયશ્રીને આવે એમ છે
કોડી બંધાઈ ગઈ છે. પણ એની બેનપણીનું કરવા આવી હતી એમાં એને કસવાળ થઈ ગઈ કે ઢાકો ઢબલ કરી નાખ્યો. તેનું હવે રહેતું જ નથી. કેવું જો એટલે આ કોઈની વાત એ જાણપણું છે બેટા, એમાં આગળ વધવા જેવું. પણ હું જે વાત કરવા માંગુ છું એ કરીને જ જંપીશ. હા તમે તો કંઈ ચિંતા નહીં. ભક્તિ ઉપર ભાવ જ રાખો. મારું તારું મૂકો. આટો ખાવા એટલે લોટ ફાંકવા નથી આવું. એમાં આટો ખાવા એટલે આપણે લોટ ફાંકવા, આટો એટલે ફેરો ફરવા. હવે જ્યોતિમાં એ ગેરંટી આપી કે હવે આડી કે ઊભી કોઈ માના પેટે હું નહીં આવું. એને ખબર પડી ગઈ દુનિયામાં દિલેટ આવી લીધો. સાચો સગો સાંભળો બસ. આટો ખાવા નથી આવું આ અવસર છે છેલ્લો. આ ભક્તિ ઉપર ભાવ. પછી કે અલખ નિરંજન ધણી છે આપણો. લખવામાં ન આવે એવો કે ધ્યાનમાં ન આવે એવો અલક્ષ, લક્ષમાં ન આવે એવો લક્ષ વિના રહે અણલક્ષે હું તો તે નહીં કાંઈ. એક અણઘડ છે એમાં જાણપણું નથી. બાકી ઘરેલા બધા એમાં ઘડિયાળ દેવકું સબ કોઈ માને અણઘડ કો વિચારે જબર ઉઠે મેરો અણઘડ રાજા સબ ઘડીએ કો મારે. એટલે અલખ નિરંજન સુખ દુઃખની મેળવણીથી રહિત નિરંજન. અલખ નિરંજન ધણી છે આપણો. જે જાણનાર છે એ આવો છે. અલખ નિરંજન ધણી છે આપણો. તલે તલના લેખાનો લેનારો. સવો પ્રજાપતિ, સવો કે હું તો પ્રજાપતિ કુંભાર છું, પણ દાસ છું ગત ગંગાનો. સદગુરુ પાર ઉતારો. નર તું નથી રહેવાનો રે શિર પર સદગુરુ. વાતું કરવાની જ્યાં ઘણી ભાવ છે. ગોરધનભાઈ સદગુરુ મહારાજની જય. બોલો બોલો ગોરધનભાઈ.